જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ભેસાણથી છોડવડી જવાનો રોડ ધોવાયો. વરસાદે તંત્ર અને અધિકારીઓની ખોલી પોલ. જૂનાગઢના ભેસાણ તાલુકાના ભેસાણથી છોડવડી રોડના કામની વરસાદે પોલ ખોલી. હજી 12 દિવસ પહેલા બનેલો પુલ લાખોના ખર્ચે બનેલો સરકારને જનતાના પૈસાનું ધોવાણ થયું. તંત્ર દ્વારા કડક કાર્યવાહી થવી જોઈએ. નાડાનું પુલ ધોવાઈ ગયું, જેમાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ભેસાણથી છોડવડી જવાના મુખ્ય માર્ગ ધોવાથી બંને ગામના રસ્તાઓ બંધ થઈ ગયા. આ કામમાં મોટો ભ્રષ્ટાચાર થયાની કોંગ્રેસે તાલુકા પ્રમુખ નીતિન રાણપરિયા દ્વારા કહેવાયું. આ કોન્ટ્રાક્ટ ભાજપના મળતિયાને કામ આપ્યા હોવાનું જણાવ્યું. આ બનાવેલા નાળામાં સિમેન્ટના ભૂંગળા નાખી ફૂલ બનાવવામાં આવ્યું, પરંતુ કામ નબળું થયું હોય. વરસાદી પાણીથી પુલ ધોવાઈ ગયો છે અને ફરી માર્ગ બંધ થતાં લોકોમાં ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. હું નીતિન રાણપરિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ. તમે જોઈ શકો છો મારી પાછળ ભેસાણ છોડવડી રોડ છે, ત્યાં એક પુલ આવેલો છે. આ પુલ લગભગ 12 દિવસ પહેલાં જ હજી બન્યો છે અને ભાજપના કોન્ટ્રાક્ટરો, ભાજપના માણસો આ કોન્ટ્રાક્ટ રાખીને પુલ બનાવતા હોય છે અને લગભગ 12 દિવસ પહેલાં પુલ બન્યો છે અને અત્યારે એની હાલત જો 2 દિવસ પહેલાં જે 4-5 ઇંચ વરસાદ આવ્યો અને પુલ આખો પુલ પાણીમાં ગરકાવ થઈ ગયો. ત્યાર પછી પાછા આ લોકો આવી કાલે રાતે આવીને અહીંયા ખાલી પથ્થર નાખી દીધા છે. હવે પાછો વરસાદ થશે તો પાછો આ પુલ નહીં રહે. એટલે સરકાર આવી રીતે આવા લોકોને કોન્ટ્રાક્ટ આપી દે છે, એની ઉપર તાત્કાલિક એક્શન લેવા જોઈએ. ખંભાળિયાથી રાણપુરના રસ્તે પણ એક પુલ ધોવાઈ ગયો છે અને ભેસાણમાં હાલ લગભગ બધા પુલ નબળા છે અને ક્યાંય ડ્રાઈવર્જનની વ્યવસ્થા નથી. ભારે વાહનવાળાને અને લોકોને અત્યારે ભેસાણ આવવા માટે 22 કિલોમીટર ફરવા જવું પડે છે. મોટા વાહન છે, અહીંયા ટ્રાવેલ્સની બસો હાલે છે, તો એ લોકોને 22 કિલોમીટર ફરવા જવું પડે છે. વૈકલ્પિક વ્યવસ્થા નથી. તો સરકારને, તંત્રને વિનંતી છે કે ભેસાણમાં આજુબાજુમાં ગમે જ્યાં પુલ નબળા છે ત્યાં તો તાત્કાલિક ડ્રાઈવર્જન કાઢે અને આ નબળા કામ થયા છે અને એ જે તે કોન્ટ્રાક્ટરો એની સામે તાત્કાલિક એક્શન લે. આવા કામો આખા તાલુકામાં થાય છે. ત્યાં બધી જગ્યાએ આવા નબળા કામો કરાયા. માત્ર ધોવાઈ ગયા પછી જેસીબી દ્વારા માત્ર પથ્થરની માટી નાખી કામ ચલાવો રસ્તો ચાલુ કરી દેવાયો. આવા કોન્ટ્રાક્ટરો, અધિકારીઓ દ્વારા કામ ઉપર કોઈ જ પણ જાતનું સુપરવાઇઝરિંગ થતું નથી, જેના કારણે કોન્ટ્રાક્ટરને ભ્રષ્ટાચાર કરવાનો મોકળો માર્ગ મળે છે. એટલે તાલુકા કોંગ્રેસ પ્રમુખની રાણપરિયાએ જણાવ્યું કે આ કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આવું એક નહીં પરંતુ રાણપુરથી ખાંભળિયા જવાના મુખ્ય માર્ગ પર નાડું ધોવાઈ ગયું, એટલે આ બંને પુલિયાની તાત્કાલિક મરામત કરવામાં આવે. ગ્રામજનોને મુશ્કેલી ન પડે તે માટે રસ્તો શરૂ કરવામાં આવે. ફરીથી પુલિયા ઉપર અધિકારીઓ દ્વારા બાજુ નજર રાખી વહેલી તકે ફરીથી ગુણવત્તાવાળું કામ થાય તેવું જણાવ્યું. તાલુકા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે આ કામ કરતી એજન્સી દ્વારા ઘણા કામો થયા છે તેવું જાણવા મળ્યું છે અને ભેસાણ તાલુકામાં અનેક રોડ રસ્તાના કામ થયા એજન્સી દ્વારા રાખવામાં આવે. જે એજન્સીનું નામ મુરલીધર એજન્સી હોય, જે જૂનાગઢ જિલ્લાના વકીલ તાલુકાની છે. તો તાલુકા કોંગ્રેસ પ્રમુખ નીતિન રાણપરિયાએ જણાવ્યું કે આ એજન્સી ભાજપના નેતાની હોય, જેને લઈને આ કામ ઉપર કોઈ અધિકારીઓ રોકતા નથી, એટલે આ પુલનું કામ મજબૂત થાય તેવું જણાવ્યું. અધિકારીઓ તટસ્થ પડે નીચે રાખી આ કામ બીજી વખત સારી ગુણવત્તાવાળું થાય તેવી આશા રાખું છું તેવું જણાવ્યું હતું. જૂનાગઢ ભેસાણથી કાસમ હોથીનો રિપોર્ટ.